ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠામાં છેલ્લા 3 દિવસમાં થયેલા કમોસમી વરસાદને પગલે બાજરી તેમજ જુવારના પાકને ભારે નુકસાન થવાની સંભાવનાઓ છે। ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા છેવાડાના ખેડૂતના ખેતર સુધી સર્વે કરવા માટેના આદેશ અપાયા છે। જો કે સર્વે થયા બાદ સહાયની જાહેરાત થાય તો ખેડૂત જગતને વ્યાપક ફાયદો થઈ શકે તેમ છે। ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠામાં છેલ્લા 3 દિવસમાં વરસેલા વરસાદને પગલે બાજરી તેમજ જુવારના પાકને વ્યાપક નુકસાન થયું છે। ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા નુકસાનીના સર્વે કરવા માટેના આદેશ અપાયા છે, જેમાં ગુજરાત ખેતીવાડી વિભાગ દ્વારા તમામ ગ્રામ્ય પંચાયતોમાં કિસાનોને થયેલું નુકસાન નક્કી કરવા માટે સર્વેની કામગીરી શરૂ થનાર છે। જો કે ગુજરાતમાં વરસાદને પગલે સર્વેની કામગીરી શરૂ કરાવવાની સાથે સાથે આર્થિક દ્રષ્ટિએ વ્યાપક નુકસાન ઊભું થયું છે। તેવા વિસ્તારમાં વરસાદી માવઠાથી થયેલા નુકસાન મામલે આર્થિક સહયોગ જાહેર કરાય તેવી ખેડૂત જગતની માંગ છે। બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા। આપણા સાબરકાંઠા જિલ્લામાં બાજરીનું વાવેતર 5000 હેક્ટરથી વધારે થયેલ હતું તેવું જાણવા મળેલ છે। એમાં અત્યારે કમોસમી વરસાદના લીધે સદંતર 8 દિવસથી વરસાદ ચાલુ છે, તેના લીધે બાજરીમાં ભારે નુકસાન થયેલ છે અને સરકારના રજૂઆતો કરવા છતાં પણ પાછળથી સર્વેનો આદેશ શ્રી મુખ્યમંત્રી સાહેબ દ્વારા પણ કરવામાં આવેલ છે, છતાં પણ સ્થાનિક તંત્રમાં હજુ સુધી આની કોઈ ખબર રહેલ નથી। તો જલ્દીથી સ્થાનિક તંત્ર દ્વારા સર્વે થાય તો અમને એક આશા છે કે ખેડૂતને વળતર મળી રહેશે। સાબરકાંઠા જિલ્લાની અંદર મકાઈ, બાજરી, જુવાર જેવું વાવેતર કરવામાં આવેલું હતું, પણ આ 10 દિવસની અંદર કમોસમી વરસાદના કારણે જે નુકસાન થયેલું છે તો સરકારે આદેશ કરેલ છે કે આનું તાત્કાલિક સર્વે થાય અને તેનું વળતર ચૂકવવામાં આવે। આવી સરકારને તો ઘણીવાર જાહેરાત કરવામાં આવી છે કે જે ખેડૂતોને સર્વે થાય અને નુકસાન આપવામાં આવે, પણ આજ દિન સુધી સ્થાનિક તંત્ર દ્વારા પણ સર્વે થયેલ નથી અને વળતર આપવામાં આવેલ નથી। તો મારી સરકારશ્રીની નમ્ર વિનંતી છે કે આનું તાત્કાલિક સર્વે થાય અને તેનું ખેડૂતોને વળતર મળે। દેશ છે જેની 70% પબ્લિક ખેતી કરે છે અને ખેતીથી આજે ભારત દેશનું ભરણ થતું। મોદી સાહેબ આટલું બધું કહેતા હોય યુદ્ધ કરીએ તો આ તેને યુદ્ધ એક વિકલ્પ નહીં, પણ ખેડૂતોએ એક ખેતરમાં યુદ્ધ તરીકે કામ કરે છે બધા ખેડૂતો। પણ ખેડૂતોને કેવું છે કે આજે દિવસ મોંઘવારી વધતી જાય છે, ખેડૂતોને જંતુનાશક દવાઓ, બીજ, બિયારણ આ બધું લેવું હોય ખાલી એને તો ખેડૂતોને દાડા બધામાં ભાવ વધે છે, પણ ખેડૂતોનો જ્યારે એને ખેતરમાં પાક ઊભો કર્યો હોય તૈયાર લણણીનો ટાઈમ હોય અને વરસાદ આવે, વાવાઝોડું આવે કે જેટલા પણ કરા પડે કે વરસાદ જે આપણે આફત વાવાઝોડું આવે, સરકાર એને પડખે ઊભી નહીં રહેતી, પણ વારંવાર રજૂઆતો કરવા સરકાર ઊભી થાય છે અને ઉપરથી આદેશ એવું થાય છે કે ભાઈ ચલો ભાઈ કે સર્વે કરજો, પણ સર્વે કરવા માટે ગામ લેવલે, તાલુકા લેવલે, જિલ્લા લેવલે જે ગ્રામ સેવકો છે કે માનો જે બધા અધિકારીઓ છે એમને સર્વે કરીને ટાઈમસર ખેડૂતને પૈસા મળે અને ટાઈમસર પૈસા મળ્યા પછી કે એને ટાઈમસર ના મળે તો પછી ખેડૂત જાય તો જાય ક્યાં જાય, પછી એને ભાવ મળતા નહીં એટલે ખેડૂત પછી પોતાની ખેતી છોડી અને શહેર તરફ પ્રયાણ કરશે તો પછી આવનારા સમયમાં પછી ભારત ભૂખમરા જેવો દેશ, આબાદી આપણે આટલી બધી ઘણી બધી છે ભારત દેશમાં, તો એને ખવડાવવા માટે ના તો જોઈએ ખાલી, પણ ખેડૂત છે તો આપણે છીએ તો પણ એના માટે સરકારને એક જ નિવેદન છે કે તમે સર્વે ટાઈમસર ખેડૂતને પૈસા મળે અને ટાઈમસર એને ચૂકવણું થાય તો ખેડૂત છે ને ખેતી છોડીને શહેર તરફ નહીં જાય।